ભગવાનની એટલી શક્તિઓ છે તો આજ કહે છે આ ચતુર્ભુજ સ્વરૂપ હે માં આ તો આપના સુધી સીમિત છે। હું આપને એક વિનંતી કરું છું કે હવે તમે મને એમ કરો નંદજીને ત્યાં વ્રજમાં પધરાવો। અને આ તો સમય કારાગૃહની અંદર ક્યાંથી ટોકરો આવે ક્યાંથી શું આવે આ તો ભગવાન પધાર્યા હતા બધું શક્ય થઈ જાય। જ્યાં ધોરે દિવસે કોઈ પક્ષી હવા પણ ના આવતી અને આટલા આટલો ચોકી પહેર્યો હતો એ લોકો પણ હવે તંદ્રામાં ચાલ્યા। અને જેવા ભગવાનના દર્શન થયા હતા ત્યારે માતા પિતાના હાથમાં જે બંધન હતા બેડીઓ હતી એ પણ છૂટી ગઈ। અને આ તરફ નંદજી વસુદેવજી નંદજીને ત્યાં જવા માટે ટોકરાની અંદર બીજું કોઈ તો હતું નહીં ઉપવસ્ત્ર હતું એમાં પધરાવ્યો એમાં બાલકૃષ્ણને પધરાવ્યા। બંને જણ દર્શન કરે છે અને જેવો હજી હાથમાં ભગવાનને પધરાવીને મસ્તક ઉપર પધરાવે ત્યાં તો ભગવાન જે ચતુર્ભુજ સ્વરૂપમાં હતા બબુવા પાક્રત શિશુ એક શિશુ સમાન થઈ ગયા અને ભગવાન ને મસ્તક ઉપર લઈ અને આજ વસુદેવજી જેવા બહાર નીકળવા જાય ત્યાં કારાગૃહના જે બંધનો હતા એ બધા ખુલવા લાગ્યા। ભગવાન જ્યારે આપણા જીવનમાં આવે ભલે આપણે વિકટ સમયમાંથી પ્રસાર થતા હો આંખમાં અશ્રુ આવી જતા હોય એ ભગવાનનું જ છે। એમાંથી જ્યારે ભગવાન આપણો હાથ પકડી લઈએ ત્યારે એમને બધું થઈ જશે। આજ એક પછી એક બંધનો છૂટતા ગયા। વસુદેવજી બહાર આવ્યા યમુનાના કિનારે આવ્યા યમુનાને પેલા નમન કરે છે નમામિ યમુનામહં શકલ સિદ્ધિ હે તુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કતા। હે માં કારણ કે યમુના છે એના પાન થાય ગંગા છે એમના સ્નાન થાય એટલે યમુનાજીની અંદર પગ ન મૂકી શકાય। અને આપણે તો જઈને જે ઢબુકકા મારતા હોય છે ઉપરથી નાવા માટે જ જાણે ગયા હોય આપણે ત્યાં એટલે એ પેલા વંદન કર્યા હે માં મને ક્ષમા કરજે મારે આ દીકરાને લઈ સામે જવું છે એટલે હું આજ આપનામાં આ રીતે પ્રસાર કરું છું। માને વંદન કર્યા માને જેવા વંદન કર્યા એ જ સમયે માએ રસ્તો આપ્યો અને આ પ્રવેશ કર્યો। પણ માને પણ થયું કે મારા આંગણાની અંદર મારા મધ્યમાં આ હરિ જગતની અંદર નીકળવાના છે ને એને હું સ્પર્શ ન કરું મને એના ચરણારવિંદની પ્રાપ્તિ ન પ્રાપ્ત થાય। યમુનાજીના નીર પણ ધીરે ધીરે આમ વધતા ગયા। જાનુભ્યા ગોઠણ સુધી આવ્યા કટી સુધી આવ્યા છાતી સુધી આવ્યા જ્યાં ગળાથી ઉપર આવાજ ગયા ત્યાં તો વસુદેવજીને પણ થયું કે આ નીર એટલા વધી રહ્યા છે કે આની વચ્ચે મારા દીકરાને લઈને ના નીકળી જાય। ત્યારે એના મુખમાંથી એમને શબ્દો નીકળી ગયા કોઈ લ્યો કોઈ લ્યો કોઈ લ્યો। ને એ સમય આજની તારીખે તમે વ્રજમાં જાઓ તો કોઈલો ઘાટ છે ત્યારે તો કોઈ લેવા માટે હતું નહીં। આજની તારીખે જ્યારે અષ્ટમી આવે આપણે ત્યાંની શ્રાવણ મહિનાની અષ્ટમી કહીને ત્યાં ભાદરવો આપણાથી 15 દી પર્યંત તો ત્યાં આજના દિવસે મોટા મોટા વિદ્વાનો મોટા મોટા સાધુઓ મોટા મોટા ભક્તો કોઈલા ઘાટ ઉપર આવ્યા અને વિચારે કે આજે જો નીકળે તો અમે લેવા માટે તૈયાર છે। કોઈલો ઘાટ એનું નામ પડ્યું અને પેલી તરફ જેવું એને કિનારા ઉપર પહોંચ્યા આ તો મિત્રનું જ ઘર હતું એને ખબર હતી કે ક્યાં સુતિકા ગ્રહ છે। એ તો એ જ રૂમમાં પહોંચ્યા ત્યાં જે દીકરી સુતા હતા એની બાજુમાં બાલકૃષ્ણને પધરાવ્યા 10 દિશાઓને વંદન કર્યા પછી દીકરીને હાથમાં લીધી છે અને કહે છે હે મિત્ર આ જો ચોરી છુપો આવ્યો છું મારો રત્ન હું અહીંયા પધરાવીને જઈ રહ્યો છું। વંદન કરી એ દીકરીને લઈને પાછી આવી। इस समय एक कवि पण कहे छे गागर में सागर भर आया ब्रह्म यशोदा के घर आया नंद यशोदा के घर आया यमुना भरे लगी उछाल सागर स्वयं नदी तट आया बुंदी में मेघ सिमट कर आया ब्रह्म यशोदा के घर आया
નંદ યશોદા કે ઘરા આજે કવિની પણ કલમ રોકાતી નથી. કિમ મયા હતયા મંદલ જાતા ખલુ તવાયુધ. વહેલી સવારનો સમય થયો. નંદજી પોતાનું નિત્ય કર્મ કરવા ગૌશાળામાં પહોંચ્યા. ત્યાં એ સેવા કરી રહ્યા હતા અને એ સમય એને પણ આ મંગલ ધ્વનિ સંભળાણી કે ક્યાં રુદન થઈ રહ્યું છે. એ સમયે સુનંદા ભાભીની સૂતિકાગ્રહમાં જાય. ત્યાં આપણે જે કથા સાંભળી એ સુનંદા વધાઈ દેવા ભાઈને આવે અને ભાઈ પછી એને વધામણી આપે અને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ. એક પદ આપણે લઈ લઈએ. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. હાથી ઘોડા પાલકે જય કનૈયા લાલ કે. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. હાથી ઘોડા પાલકે જય કનૈયા લાલ કે. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. ભગવાનને ત્યાં નંદ ઘેરા નંદ ભયો થયો. જે કથા આપણે ગઈકાલે ગોપીના જે અલંકારો હતા, જે અલંકારો હતા જેમાં કોઈ ચેતના નથી, એ પણ આપસમાં જળ ચેતન પણ વાતો કરવા લાગ્યા. આપણે લોકો તો વાતો કરીએ પણ આપણા જે અલંકારો હોય એ પણ વાતો કરે કે ગોપ્યસ્તુ મુસ્ત મણિકુંડલ નિશ્ચય કંઠ્યઃ ચીતાંબરા પદચિખા ચતુર્માલ્ય વર્ષા નંદાલયં સુલયા વ્રજતીર વિરેજુ વ્યાલોલ કુંડલ પયો પરહાર શોભા. એ લોકોએ પણ આપસમાં મંત્રણા કરી. એ કહે છે જ્યારે આ ગોપી બાલકૃષ્ણને રમાડવા જશે ત્યારે બાલકૃષ્ણને જ્યારે હાથમાં લેશે ત્યારે કંકણ કહે છે અમને એનો સ્પર્શ થશે. એ મંગળસૂત્ર હતું, ગળાનો હાર હતો, એમ કહે છે અમને તો ભગવાનના વસ્ત્રસ્થળને સ્પર્શ થવાનો મોકો મળશે. ટીકો છે એ પણ કહે છે હું તો ભગવાનના મસ્તકને ચૂમીશ. કુંડલ કહે છે મને તો ભગવાનના વિગ્રહના દર્શન થશે. સુખદેવજી એક એક શ્લોકમાં એક એક શબ્દોમાં કથા એવી અદ્ભુત કહી છે કે આ રીતે જળ ચેતન પણ નાચ્યું. ત્યારે કહે છે ચુમ ચુમ બાજે પાયલિયા સબ દિખલાયો કાના મેરે ઘર આયો આયો મેરે ઘર આયો. ચુમ ચુમ બાજે પાય ગુગર ચુમ ચુમ બાજે ઘુઘરિયા मेरे घर आए काना मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए आए मेरे घर आए. बाजे ત્યારે કહે છે ચુપ ચુપ બાજે. કવિએ પણ ગાયું હતું એ મેરે ઘર આયે કાના મેરે ઘર આયે. ત્યારે તો કહી ગયા આજ દેવકી યશોદા ગોપી પ્રભુના જન્મમાં એટલા આનંદિત થયા. મુક્ત મુનિષા વૃદ્ધપ્તિ કેમમ ફલ દેવકી ફલ. આજ કહે છે બ્રહ્માનંદની પ્રાપ્તિ તમને થઈ. ત્યાં બ્રાહ્મણો આવ્યા છે. બ્રાહ્મણો પણ આવીને કહે છે હે
નંદજી, આપને ત્યાં જે આ દીકરો જન્મ્યો છે એ તો અમારે કારણે જન્મ લીધો છે. શું કામ? અમે આટલા સંતાન ગોપાલના જપ કર્યા, આટલા અમે ભગવાન ના મંત્ર જાપ કર્યા, એટલે આપણે ત્યાં જન્મ થયો છે. ત્યાં તો નંદજી બે હાથ જોડીને કહે, હા હા હા, સાચી વાત, આપના હિસાબે જ મારે ત્યાં જન્મ થયો, મારે ત્યાં દીકરો આપના હિસાબે જ પ્રાપ્ત થયો છે. સાચી વાત. એને વંદન કરે, એને દાન દક્ષિણા આપે. એક બ્રાહ્મણ તો એવા આવ્યા, એને આવીને કહ્યું કે હે નંદજી, મેં કેટલા ટાઈમથી એકાદશી કરી હતી, કેટલા ટાઈમથી મેં ધારણા પારણા કર્યા હતા, ચંદ્રાયણના વ્રત કર્યા હતા, એનું આ ફળ છે. જે આવે એને કોઈને નાસીપાત નહીં, બધાને કંઈક ને કંઈક દાન આપે. એક બ્રાહ્મણ આવ્યો અને બ્રાહ્મણ આવીને કહે છે, હે નંદજી, આપ મને આટલી ગાય. ત્યાં તો નંદજી એને ગાય દેવાનો સંકલ્પ કરાવી રહ્યા હતા. ત્યાં તો નંદજી કહે છે, આટલી ગાય આપ. અને બ્રાહ્મણ ત્યારે બધી ગાય લઈને ઘરે ગયા. ત્યારે એની દશા એવી થઈ, કારણ કે ગૌશાળા નાની એવી હતી, એક કે બે ગાય બાંધી શકે. આજે આ બ્રાહ્મણે પોતાના ઘરના આંગણામાં ગાયો બાંધી, રૂમમાં બાંધી, રસોડામાં બાંધી, અંદરના રૂમમાં બાંધી. એટલામાં ગોરાણી આવ્યા, માથે બેડું લઈ, હાથમાં બીજું બેડું જમના જલનું ભરેલું. અને જેવી હજી પોતાની ડેલી ખોલી અને અંદર આમ પ્રવેશ કરવા જાય, ત્યાં એક ગાયની ઢીક એવી લાગી કે ગોરાણી યાં ને યાં ધબક થઈને પડી. એને કહ્યું, હું ક્યાં ક્યાંય ગૌશાળામાં આવી ગઈ, ક્યાં આવી ગઈ, હું ક્યાંક ભૂલમાં બીજાના ઘરમાં આવી. ત્યાં તો ગોર બાપા અંદર, ના ના, આ તો આપણું જ ઘર છે. ઓલા કે કેમ, આ બધું શું થયું? ઈ કે હું નંદજીને ત્યાં ગઈ હતી, લાલો જન્મ્યો છે, મને 11,000 ગાય આપી. આપણે ત્યાં દુધાણું આટલું ઓછું હતું એટલે લાગ્યું કે લાવો આપણે એને આપી. ત્યારે આ ગોરાણી કહે, ભાઈ યજમાન તો આપે, ગાય આપે, બધું આપે, પછી એનું પાલન પોષણ કેમ કરવું? આપણે એનો નિર્વાહ કેમ કરશે? આ ઘરમાં રાખશી ક્યાં ઈ રહેશે કે આપણે રહે? તમારામાં તો બુદ્ધિનો છાંટો જ નથી. ઓલો પણ વિચારે, આખા ગામને હું સમજાવી દઉં અને હારું આની પાસે હાલે નહીં. ત્યાં ગુરુ બાપાએ યુક્તિ કરી, હે વાલી, હે પ્રિય, હું સાચી વાત કહું, હું એટલી ગાય કઈ આપણા માટે નથી આવે. આપણે તો ઘણી છે, આપણે બે ને આપણા બે, આપણે કઈ વધારે કઈ સાર નથી. હું તો આ સુકામે લાવ્યો મારા શાળા પાસે, મારે 4 શાળા. વિચાર કર, એને ત્યાં દુધાણું નથી, સાસુ સસરા પાસે નથી, અને અવડું મોટું એને તો ખેતર છે, બધું છે, પણ એની પાસે ગાય નથી. એટલે હું, અને આ જો દેશી ગીર ગાય જેવી છે, આ આટલું પ્યોર દૂધ દેનારી, હું એટલે લઈ આવ્યો. ત્યાં તો ઓલીના પણ શબ્દો બદલી ગયા, વાહ વાહ, પહેલી વાર જીવનમાં તમે ડાયું કામ કર્યું, વાહ સારું કર્યું, લઈ આવ્યા, વાહ વાહ વાહ. ત્યારે ગુરુ બાપા એ પણ કહે ભગવાનને, ક્યાં જો કેવું હું આખા ગામને ઉપદેશ દેતો હોઉં બધું, પણ આની પાસે મારું નથી. ત્યારે ઓલી કે, ના, સારું કર્યું કે તમે એને લઈ આવી. મને તો પેલા હતું કે ન લઈ જાઓ, પણ મને સારો યાદ આવ્યો વાલી, એટલે હું લઈને આવ્યો. ત્યાં તો એ આનંદ થયો. પછી સમય જાય છે, નારદજી લક્ષ્મી મૈયા પાસે, અને લક્ષ્મીને પેલા તો બધા દેવતાઓ કહી ગયા કે ના, વહાં જવો, કનૈયો બનીને ભગવાન બેઠા છે, બહુ પ્યારા લાગે. ત્યારે તો લક્ષ્મીજી ના પાડે છે, ના ના, મારે થોડું મારા પતિદેવને બાબલો જોઈએ, બનીને જોઈ લો, એને હું જોઉં, માન જ જાઉં. બહુ વખાણ સાંભળ્યા એટલે નારદજી આવ્યા. નારદજીએ પણ વાત કરી. ત્યારે એ તૈયાર થઈ, ચાલો. ત્યાં તો આ અષ્ટમીની રાત હતી, બીજે દિવસે નવમી હતી. નવમીનો નંદમહોત્સવ થયો હતો. ખરેખર ભાગવતજીની અંદર પણ બીજે દિવસે નંદમહોત્સવની કથા આવે. આ તો આપણે એ દિવસે એટલી બધા આવેલા હોય કે આપણે એને એ દિવસે કૃષ્ણ જન્મને નંદમહોત્સવમાં પહોંચતા હોય.
આજ કહે છે આ નવમીની સવાર યશોદાને ત્યાં એ લક્ષ્મી એ પણ પધારવા માટે આવે છે. પણ નંદમોસો એટલો જોરદાર ચાલતો હતો, લક્ષ્મીજી આમ દૂરથી જોવે કે આમ અંદર હું જાઉં તો જાઉં કેમ. ત્યાં નારદજીને એક દ્રષ્ટિ પડી. નારદજી જોયું કે આ બધી બેનો હાથમાં પૂજા થાળ લે છે, ઘૂંઘટ કાઢેલું છે અને આગા જાવ કરે તો ઓટોમેટિક બધા રસ્તો આપી દે છે. એટલે નારદજીએ લક્ષ્મીજીને કહ્યું, માં આપ એમ કરો, આ પૂજા થાળી હાથમાં લ્યો, ઘૂંઘટ કાઢો, હું આગળ કહેતો જઈશ, આગા જાઓ. એમ કરશો તો તમે પહોંચી શકશો. એકવાર તો લક્ષ્મીજી હિંમત કરી અંદર જાય, પણ લક્ષ્મીજી તો કાંઈ આજે ગોવાળાનો હતી, રૂષ્ટ પુષ્ટ. એની પાસે થોડોક હજી અંદર પ્રવેશ કરે ત્યાં તો એક ગોવાળાનો એ રીતે એને હાથ લાગ્યો, પગ લાગ્યો, પાછા ધકેલા. પાછા નારદજી આગળ આવ્યા. નારદજીને કહે કાંઈ યુક્તિ કરો. ત્યારે નારદજી કહે ચાલો હું રસ્તો કરાવું. નારદજી આગળ રસ્તો કરાવતા જાય. લક્ષ્મીજી ત્યાં સુતિકા ગ્રહમાં પહોંચ્યા. ત્યાં તો બાલકૃષ્ણના દર્શન કર્યા. ત્યાં તો એ પણ ભાવ વિભોર થઈ. અને આ તરફ નંદજી, આ તરફ યશોદા. નંદ જશોદા બંને ઉભા હતા. લક્ષ્મીને પણ થયું આ બંને બાજુમાં જ ઉભા છે અને ઝુલાવી રહ્યા છે, એટલે અવશ્ય આ મારા સસરા થાય અને મારા સાસુ થાય. અને હું જો મારા પતિદેવના દર્શન કરવા આવી છું, હું એમને પગે લાગુ અને આમને ન લાગુ તો એ સારું. એ સમય એને આમ પગે લાગુ, સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે કે ત્રણેયને એક સાથે પગે લાગુ. ત્યાં તો પાછળથી ઘેરો આવ્યો, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ. એટલે તો કહે છે લક્ષ્મી વ્રજમાં આવ્યા એવી કથા છે, વ્રજમાંથી ગયા એવી કથા નથી. જ્યારે નંદમહોત્સવ પૂર્ણ સત ઇન્દિરા શાશ્વતૈ, ઇન્દિરા યાની લક્ષ્મી. આજ ગોપીઓએ ભગવાનને કહ્યું, એ પણ અહીંયા આવે સત ઇન્દિરા શાશ્વતૈ. ત્યારે કહ્યું જ્યારે નંદમહોત્સવ પૂર્ણ થયો, બીજો દિવસ થયા, ત્યારે નારદજી હે લક્ષ્મી, હે માં તમે ક્યાં છો, હે માં તમે ક્યાં છો. ચારે તરફ આમ જોવા લાગ્યા. લક્ષ્મી આવ્યા એવી કથા છે, લક્ષ્મી ગયા એવી કથા નથી. હજી તો લક્ષ્મી આવ્યા. બીજો દિવસ થયો. વૈકુંઠની અંદર ઇન્દ્ર એ પણ ઘરમાં બેઠા, ભોજનિયા કરીને તૃપ્ત થતા હતા. ત્યારે એને ઇન્દ્રાણીને કીધું, ઇન્દ્રાણી મને હવે તક્રમ યાની છાસ પીવી છે. ત્યાં તો ઇન્દ્રાણી કે આપણે ત્યાં સ્વર્ગમાં ક્યાંથી છાસ હોય? આપણે જ્યાં એક ગાય હતી એ તો ભૂમિ ઉપર ચાલી ગઈ, હવે અહીંયા કઈ નથી. ત્યારે કહે તમે છાસ તો મને જોઈએ. ત્યારે કહે છે હવે છાસ તો ત્યાં લેવા જાય નંદજીના આંગણામાં. આ ભગવાનનું ઐશ્વર્ય તો જો ભગવાન આવ્યા એની પાછળ બધાની લાઈન થવા લાગી. પેલા લક્ષ્મીજી આવ્યા, હવે ઇન્દ્રાણી આવી. માને કહે છે માં મને છાસ જોઈ છે. ત્યાં તો માં કહે કેમ કરે હે ગોપી, કારણ કે એ તો ગોપીના વેશમાં આવી છે. માં કહે છે જો માં, કારણ કે પેલા એવો વ્યવહાર હતો, તમે એનું કામ કરો એટલે સામા દાણા આપો, સામે બીજી વસ્તુ. રૂપિયા પૈસાનો વ્યવહાર નતો કે આ આપ્યા અને આ વસ્તુ ઉપાય. ત્યારે નંદરાણી કહે કે ભાઈ સામે જે ઓલા બેડા પડ્યા જે લઈને અહીંયા મૂકો, પછી હું તમને આપું. ત્યાં હું ગાય દોઈ લઉં. ત્યાં તક્રમ લેવા ઇન્દ્રાણી આવી. ઇન્દ્રાણી માં પાસે વિનંતી કરી, માએ જલની આજ્ઞા દીધી, એ જલ ભરીને મૂક્યા, રિટર્નમાં એને છાસ. અને હજી તો જશોદાને ઘેર ભગવાન આવી એની સાબિતી શું? લક્ષ્મી આવી. એટલે સુખદેવજીએ વર્ણન કરતા કહે છે વ્રજ સર્વ સમૃદ્ધિમાં, વ્રજ આખું સમૃદ્ધ થયું અને ત્યાં ક્રીડાસ્થાન બન્યું. ભગવાન પધાર્યા, મહોત્સવ થયો, આનંદ ઉત્સવ થયો.
એવામાં આઠમની રાતે કૃષ્ણ આવ્યા, નોમની સવારે ઉજવાણો બારસ આવી, શ્રાવણ વદ બારસ. તેથી કૈલાસપતિ મહાદેવ વિશ્વનાથ એને પણ થયું કે મારો સ્વામી, મારો નાથ એ પણ આ ધરા ઉપર ગયો છે, હું એના દર્શન કરવા જાઉં. આ ક્યાંથી? એનું શરીર બીજું નહીં, એના દેહ બહુતી લગાડેલી, મુંડ માળા પહેરેલી, એ જોગીનું રૂપ ધારણ કરી, જોગીનું રૂપ ધારણ કરી અને એ જેવા વ્રજમાં પધાર્યા, જેવા વ્રજમાં પધાર્યા છે એ જ્યારે કિનારા ઉપર હજી તો પહોંચ્યા જ છે, યમુનાના કિનારે, ત્યાં તો એક ગોપી મળી. ગોપીને કહે છે, ભાઈ નંદજીનું ઘર ક્યાં? પેલી ગોપી કહે છે, તમે જ્યોતિષી છો? બોલ્યો હજી વિચાર એની પેલા તો કહે છે કે હા હા હા, કારણ કે અમારે નંદજીને ત્યાં દીકરો જન્મ્યો છે, એનું અમે જ્યોતિષ કરાવું છું. તો ભગવાન પણ વિચારે, જે કામ માટે હું આવ્યો છું એ જ કામનું મને પૂછી રહી. ભગવાને પણ હાયા કરી. આવ્યા નંદજીના આંગણે, નંદજીના આંગણે આજ પધાર્યા છે અને અંદર ગોપી ગઈ. માને કહે છે, માં આપણે ત્યાં ગામની અંદર એક જ્યોતિષી આવ્યા છે અને સારું એવું જ્યોતિષ જાણે છે. હે મૈયા, અમારે દ્વાર બાલા જોગી આવ્યો. જોગીનું રૂપ હતું. મૈયા પણ જેવી બહાર આવી અને જોયું કે આ તો કોઈ અઘોરી લાગે છે, આને જેવો મારો લાલો જોશે તો એ તો રડવા પડશે. એને કહે છે, ના ના ના, આને હું મારો લાલો ન આપું. ત્યાં તો એક કવિની લેખની પણ અદ્ભુત विभूत कलेरुंड माला शेष नाग लिपटायो आंखो तिलक भाल चंद्रमा कर कर अलख जगायो नम शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय अंग विभूत कलेरुंड माला शेष नाग लिपटायो भागो तिलक भाल चंद्रमा कर कर अलख जगायो नगर में जोगी आयो नगर में जोगी आयो यशोदा
રે ભિક્ષા નીકળી રંજનાની કંચન થાળ ભરાયો 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 લો ભિક્ષા જાવત છોટી બાલક મેરો ડરાયો ચાલો રાસ લેવો તો લઈ જ લેજો. આ બાજુ જ લઈ જાઓ. મોટા ભાઈ ना चाहिए तेरी दौलत दुनिया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया नगर में जो भी आया यशोदा के घर आया यशोदा के घर आया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 આ કૃષ્ણ ભગવાન અને શિવજીનું મિલન થાય છે અહીંયા અને જ્યારે આંખ મળે છે ત્યારે શું થાય છે મુझे तेरी अखियों ने मारा मुझे तेरी अखियों ने मारा मुझे तेरी अखियों ने मारा मुझे तेरी अखियों ने मारा हो मेरा प्रेम दीवानी 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 मेरा प्रेम दीवानी सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 नगर में जोगी आया जोगी आया यशोदा के घर आया यशोदा के घर आया न कोई समझ न पाया न कोई समझ न पाया भेद कोई समझ न पाया भेद कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोले આજ શિવજી ભગવાન એના આંગણામાં પહોંચ્યા છે. જે રીતે માએ જોયું કે આ તો કોઈ જોગીડું લાગે છે એ પણ ડરી ગયા.
કે આને હું મારો દીકરો જો આપીશ અને જો એ ડરી ગયો તો શું થશે? ત્યારે કહે છે કંચન થાર ચલી लेकर भिक्षा चली नंदरानी कंचन थार धरायो लो भिक्षा जोगी जाओ आसन पे बालक मेरो डरायो। मेरो बालक डर जाएगा, हे जोगी आप अपने आसन पे जाओ, मुझे तुझे मेरा भिक्षा नहीं देना है। तब कहते हैं नहीं नहीं અને આ તરફ હજી નનૈયો કરી રહી છે ના અને અમને તો હતી इस समय भगवान ने શું કહ્યું? ना चाहिए तेरी दौलत दुनिया ना ये कंचन माया, अपने लाला का दर्शन दिला दे, मैं दर्शन को आया। એને તો કીધું કે હું આયા ધૂણી ધકાવું, હરો નિરંજન હાથમાં ધૂણી ધજાવી ત્યાં ત્રિશૂલ હતું એ પણ ઠોક્યું છે ને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભગવાનનો મંત્ર જાપ કરે। अहम निर्विकल्पम निराकार रूपम विभव व्याप्तकम सर्व सर्वेन्द्रियाणा सदा में समत्वम भगवान ની વંદના કરે। અને પેલી તરફ એને ભગવાન શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ નો મંત્ર જાપ કરે। આ તરફ આમની હટ અને પેલી તરફ જે દીકરો અંદર શાંત હતો શયન ખંડની અંદર એને રુદન ચાલુ કર્યું। એને રુદન ચાલુ કર્યું અને માં પણ મૂંઝાણી કે આટલી વારથી હું એને શાંત કરી રહી છું પણ શાંત થતો નથી। ત્યારે એને ગોપીને કીધું તું એમ કર બહાર જઈને મને પૂછ એ કઈ દોરા ધાગા જાણે છે? પેલા આવ્યા સદાશિવને કહે છે કે હે મહારાજ તમને કોઈ માદેડી કરતા આવડે છે? કોઈ દોરો બાંધતા આવડે છે? નજર ઉતારતા આવડે છે? આ દીકરો રોઈ રહ્યો છે। ત્યાં તો ભગવાન કે હા 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 આ તો ભૂત પિશાચ નિકટ નહીં આવે, આની સાથે તો ભૂત અને પિશાચ રહેનારા એ કે હું એને નિરંજન કરનારો। કારણ કે શું થયું જ્યારે આ શિવ સૃષ્ટિ થઈ પેલા ભગવાન સદાશિવે સૃષ્ટિ રહી છે તો એને તો શું કર્યું પોતાના જે નજીકના ચાહક હતા ભૂત પ્રેત પિશાચ એને બનાવ્યા। કચ્છ પછી વીછી નાગ આ દુનિયા એને મારવા લાગ્યા। આ લોકો એને જઈને પાછી વિનંતી કરી હે ભગવાન આ કેવી કરુણા છે? ત્યારે ભગવાન કે આજથી લાવ હું તને ગળામાં પહેરી લઉં। ત્યારથી એને 20 ગણને ગળામાં પહેર્યો। વીછી હતા એની માળા બનાવી। ત્યાં તો આંકડો આવ્યો એ પુષ્પ આવ્યા કે પ્રભુ અમને પણ કોઈ સ્વીકારતું નથી। તો ભગવાન કે હાલો આજથી બિલીપત્ર મારા, આંકડો તું મારા। એ રીતે બધાને સ્વીકાર કર્યો। વિજયન ધનુ કબલડીનો વિશલ્યો બાણ વાંગુતા એ પણ પ્રાપ્ત કર્યો। આજે આ કહે છે હા હા હું તો આજ કરનારો છું, જ્યોતિષની સાથે આજ કરું છું। ત્યાં તો માને જઈને કહે હા હા એને હા પાડી। માં જી બીતી જાય પણ તોય પણ દીકરા ખાતર એને હાથમાં લીધો છે। અને પેલી તરફ હજી તો એને ભગવાનથી નજીક પણ નથી પહોંચ્યા, ઘરના ઉંબરા ઉપર હતા અને ભગવાન બહાર આસન લગાડીને બેઠા હતા। ત્યાં તો વિશ્વ નિયંતા ભગવાન શ્રી હરિ એકદમ શીતલ થઈ ગયા, શાંત થઈ ગયા। એ શાંત થયા એટલે માને થયું અવશ્ય આ કઈ દોરા ધાગા જાણે છે, કઈ દાણા જાણે છે, આને એમને કોઈ નથી કહેતા। ઈ કે જો એને ખાલી નજીક લઈ જવા ચાહ્યો ત્યાં જ આ શાંત થઈ ગયો। એને પછી બીક વગર એના હાથમાં ભગવાનના બાલકૃષ્ણ નામ દર્શન કરે। આજ સદાશિવ દર્શન કરે છે એના કંઠમાં રહેનારો નાગ। એટલે જ કહ્યો છું જેવા સાથે બેસો જેવી સંગતિ કરો એવું સ્થાન મળે। આ નાગ એ આના ગળામાં બેઠા એની સાથે રહેનારો થયો તો આજે એને વિશ્વપતિના દર્શન એટલા નજીકથી થયા। આ શેષા અવતાર એ પણ કહે હું બાજુમાં રહું, આ તો ઉપરથી મને દર્શન થાય। એને પણ ત્યાં દર્શન કર્યા અને ત્યાં વચ્ચે ભગવાનને પધરાવ્યા। અને કવિ પણ કહે છે પંચ બેર પરિક્રમા કર્યો, સુંગી નાદ બજાયો, સુર શ્યામ બલિહારી કનૈયા, જુગ જુગ તે જીએ તેરો લાલા। આજ સદાશિવ પણ ભગવાનને આશીર્વાદ રહે છે।
અને આ કવિની લેખની પણ કહે છે જુગ જુગ જીએ તેરો લાલ સતમ જીવે માં સરદા સતમ શેણુયામ સરદા સતમ ભૂયસ્ય સરદા કહે છે હે માં આ લાલો 100 વર્ષ હે માં અને ભગવાન એની પરિક્રમા કરી ભગવાન એની વંદના કરી અને ભગવાન પધારી ભગવાન દ્વાદશી ને દિવસે આવ્યા હતા આઠમની રાતનો ભગવાનનો પ્રાગટ્ય યાની જન્મ થયો નોમની વેલી સવારે નંદમહોત્સવ થયો બારસને દાડે ભગવાન શિવજી પધાર્યા હવે ચતુર્દશી યાની 14 અને આમ જોવા જાવ તો છઠ્ઠીનો દિવસ હતો એ દિવસે પૂતના પધાર્યા એટલે જ આપણે ત્યાં મંદિરોમાં છઠ્ઠી ત્યારે ભૂલાઈ ગઈ હતી નંદમહોત્સવના હિસાબે અને આના હિસાબે એટલે આપણે દર વર્ષે અષ્ટમીની પહેલા સપ્તમીના દિવસે હરેક મંદિરોની અંદર છઠ્ઠી પૂજા થાય હવેલી સંપ્રદાય એ જ ભાવથી 14ની રાત હતી 14નો દિવસ પૂતના આવી એ જ દિવસ કનૈયાની છઠ્ઠીનો હતો શું થાય વિધાત્રી લેખ લખવા આવે આપણે એમ કહી કે છઠ્ઠીને દિવસે લેખ લખાય છે તો આપણને એ પણ પ્રશ્ન થવો જોઈએ આ તો જન્મ લઈને જ્યારે ગર્ભ રહે ત્યારે જ ખબર પડી જાય આ દિવસે આ મૃત્યુ પામશે નહીતર જો છઠ્ઠીને દિવસે લેખ લખાતા હોય તો એક તો પાકું થઈ જાય કે જે જન્મ લઈને આવે છે 6 દિવસ તો મરવાનો જ નથી પણ ભગવાન જ્યારે ગર્ભ ધારણ કરાવે એ પુરુષો થાય એ જ દિવસે લખાઈ જાય કે આ દીકરો આટલા દિવસ જીવશે આ છઠ્ઠીનો દાડો હતો અને નહીં જ્ઞાન અને સંતોષામ પવિત્ર મિહ વિદ્યતે ગીતાજીના ચોથા અધ્યાયમાં 38મો શ્લોક નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે ત્યારે કહે છે જ્ઞાન સમાન કોઈ પવિત્ર નથી તો આ પવિત્ર શું ત્યારે અવિદ્યા એ પૂતના છે અજ્ઞાન એ પૂતના છે અને અવિદ્યાઓની આ પુણ્યતિથિ કેવી રીતે ઉજવાય ગીતાજીનો પાઠ કરીએ અવિદ્યા મરે કૃષ્ણ દ્વારે કૃષ્ણનું ગીતા કૃષ્ણ જે ગાય છે કૃષ્ણ વાક્ય એનો તમે પાઠ કરો તો અવિદ્યા તમારામાં રહે કૃષ્ણ જગત ગુરુ છે પૂતના અપિનયતિ એ પવિત્ર નથી એટલે 10મો સ્કંદ 5મો અધ્યાય 19મો શ્લોક ગો એમાં કહે છે આ પૂતના એ ક્યારે આવી હતી આ કૃષ્ણ જન્મ પૂર્ણ થયો હતો અને પછી નંદજીને યાદ આવ્યું કે આપણે આ વર્ષનો ટેક્સ દેવાનો કર દેવાનો યાની અત્યારની ભાષામાં કહો તો ઇન્કમ ટેક્સ આ વર્ષનો ટેક્સ દેવાનો રાજાને બાકી છે ત્યારે ગોપોને ભેગા કરે છે એની પાસે જે દ્રવ્ય હતું એ બધું ગાડાઓમાં ભરે છે ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરા ગતઃ નંદ કંસસ્ય વાર્ષસ્ય કરમ દાતુ કુરદ્વઃ એ દિવસે બધા ગ્વાલોને ભેગા કર્યા બધા દ્રવ્યો ભેગા કર્યા અને નંદજી જાય કંસને ત્યાં અને કંસને ત્યાં જાય એ કર જે કઈ દ્રવ્ય હતું એ બધું જમા કરાવ્યો કંસને વંદન કરવા ગયા ત્યારે કંસે આશીર્વાદ પણ આપ્યા હે નંદજી મેં સાંભળ્યું કે આપને ત્યાં દીકરો ભયો હે આપકે ત્યાં દીકરાનો જન્મ થયો છે એ મારું તો પાણીઓ કેવા એને આશીર્વાદ આપું છું સતમ જીવે એમાં હે નંદજી વધામણી આપી નંદજી પણ કહે છે નહીં એ તો આપ લોકોની કૃપા આપ લોકોના આશીર્વાદ કે મારે ત્યાં દીકરો જન્મ થયો પછી એ બધું પતાવી નંદજી વસુદેવ પાસે જાય વસુદેવજી સાથે વાતચીત કરતા હોય છે લાંબી ત્યારે વસુદેવજી પણ કહે છે આપને ત્યાં દીકરો થયો છે મને તો એમ જ લાગે મારો દીકરો છે ત્યારે નંદજી એ મર્મ નથી સમજી શકતા એ કહે છે હા હા એમાં ક્યાં આપણે બે નોખા છે મારો દીકરો એ તારો દીકરો છે ને
એને વાતો વાતોમાં કહે છે. પછી વસુદેવજી કહે છે કે હે નંદ, અગર અહીંયા જો કામકાજ પૂર્ણ થઈ ગયું હોય તો હમણાં બહુ કલા ચાલે બાજુ, તમે જલ્દી ઘરે પહોંચો. આ તરફ નંદજી હજી ત્યાં હોય છે અને પેલી તરફ પૂતના જે અવિદ્યા એક બહુ સુંદરી નું રૂપ ધારણ કરીને આવે છે. એકદમ પરફેક્ટ તૈયાર થયેલી હોય છે અને જેવી ત્યાં ગાઉના પાદરમાં આવે, ગોપીઓ આમ ચર્ચા કરતી હોય, જલ ભરીને જતી હોય પનિહારીઓ. વાહ વાહ, નંદજીને ત્યાં કેવો દીકરો જન્મ્યો, કેવો મસ્ત દીકરો આવ્યો. કારણ કે આને આપણે જે અધ્યાય મૂક્યો ગઈકાલે ચોથો, એમાં જ્યારે માયા કહીને ગઈ કંસને, હે કંસ, તારો દીકરો જન્મી ચૂક્યો છે, ત્યારે કંસે એક સભા બોલાવી અને બધાને કહ્યું હતું કે આજથી લઈ આ દિવસથી લઈને આ દિવસ સુધીના જ્યાં જ્યાં દીકરા જન્મ્યા હોય, છોકરાઓ જન્મ્યા હોય, નાના મોટા, બધાને મારી નાખો. ત્યારે પૂતના બધા ગામમાં મારતી નંદજીના ગામમાં આવી અને નગરમાં જોયું કે આની ચર્ચા ચારે બાજુ થાય છે. તો એને શું કર્યું? ત્યાં જ પૂછ્યું કે આ કોણ છે, કે હું આ મોટા ઘરેથી ચાલુ કરું, મોટા ઘરેથી જો મારવા જાઉં. ત્યારે જોયું કે આ નંદજીને ત્યાં આ તો તૈયાર થયેલી અંદર જાય, માને દંડવત નમસ્કાર કર્યા. હે માં, ધન્ય છે, ધન્ય છે, તને બધાઈ હો, બધાઈ હો. માં પણ વિચારે આ કોણ છે? એટલી વાતોડી હતી માને, પણ પછી એમ થયું કે આ કનૈયો આવ્યો છે, બાલકૃષ્ણ આવ્યો છે, પછી તો મારે ત્યાં કોઈ ના કોઈ નવીન મહેમાન, કોઈ રાજરાણી હશે, એ આવી છે. અને ત્યાં ગઈ, હજી તો એને રમાડવા જાય, ત્યાં ઘરે કોઈ હતું નહીં. નંદરાણી કહે, તમે એમ કરો, આ દીકરાને રમાડો, ત્યાં હું તમારા માટે જલપાન લઈ આવું. એ જલપાન લેવા ગઈ, એના માટે ચા પાણી કરવા. તમે રહ્યો, હું હમણાં જ તમારા માટે ભોજનિયા બનાવું. આ મોટી રાજરાણી છે. અને પેલી તરફ પૂતના પણ, પૂતના બાલક ઘાતી કંસેના પ્રહિતા ઘોરા, પૂતના બાલક ઘાતિની શિશુચ ચારણ નિધનમ પુરગ્રામ વ્રજાદિષુ. નંદજીને ત્યાં ગોકુલમાં એ રાક્ષસીના રૂપે નહીં, પણ આ રીતે આવે. જેવું જોયું કે હવે કોઈ અહીં આજુબાજુમાં જોતું નથી, એવું જ એને કૃષ્ણ કનૈયાને ગોદીમાં લીધો અને પછી પાન કરાવવા. ભાઈ તો એને ઝેર પીવડાવવા આવી. અને જેવું ભગવાન કૃષ્ણ કનૈયા કૃષ્ણચંદ્ર જોવે, ત્યાં તો એને નેત્રો બંધ કરી દીધા. ઘણા વિદ્વાનો અલગ અલગ અર્થ કરે કે ભગવાને નેત્રો શું કામ બંધ કર્યા. કોઈ એમ કહે કે ભગવાન બી ગયા હશે એટલે બંધ કર્યા. પણ ભગવાનનો એક નિયમ છે, નેત્રનું દાન કોઈને નથી. બધા અલગ અલગ કહે છે. ભગવાન આંખો શું કામ? એક સંતો એટલું કહે કે એને જોઈને બીગ્યો હશે, એની ગોદીમાં હશે એટલે બીગ્યો હશે. પણ એવું નતું. અગર જો નેત્રોના દાન દઈ દે, નેત્રથી નેત્ર મલક, તો આજે મારવા આવી છે ભાવના ચાલી જાય. અને એ ભાવના ચાલી જાય તો એનો એ મોક્ષ કઈ રીતે? એટલે એને આંખ બંધ કરી, આ પૈ પણ કરાવવા જાય. અને આ પૂતના કઈ હતી? બલિરાજાની બેન રત્નમાલ. એ જ્યારે નાના વામનજી બનીને આવ્યા હતા, ત્યારે એને લાગ્યું હતું કે હું આને પૈપાન કરાવું. અને જ્યારે તન ડગલામાં બધું લઈ લીધું, ત્યારે એની એ બેનને થયું કે આને તો ઝેર પાઈને મારી નાખવું છે. ત્યારે બે ટાઈમ ભગવાને જે આશીર્વાદ આપ્યા હતા, એ જ આ સ્વરૂપ પૂતના બનીને આવ્યું. અને ભગવાન એ પૈપાન કરતા હતા. પછી ધીરે ધીરે એના શ્વાસ ખેંચાવા લાગ્યા. શ્વાસ જેવા ખેંચાવા લાગ્યા, ત્યારે પેલી કહે છે, મુંચતામ એસા સા મુંચ પ્રભાષિણી, મને મૂકી દે, મને મૂકી દે. ત્યારે ભગવાન કહે છે, મૂકવાનું કામ મેં રામાવતારમાં કર્યું.
રામા અવતારમાં બધું મૂક્યું, અહીંયા તો બધું એક છે, જે આવે એ મારું, જે આવે મુચ્યતામ એસા મને મોક્ષ. પણ એ જ સમયે ભગવાન ધીરે ધીરે એના પ્રાણ ખેંચી રહ્યા હતા. પૂતના હવે પોતાના સ્થૂળ સ્વરૂપમાં આવી રહી હતી. એ સમયે બબ્બે પગલાએ પાછળ ચાલતી ગઈ. જેવી નગરની બહાર પહોંચી છે, પેલી તરફ કૌંસનો ચંદનના વૃક્ષોનો એક વન હતું. અને આજ ભગવાન પણ વિચારે કે જેને મેં મારી માં બનાવી, લેભે ગતિમ ધાત્રી જતામ તતોત્યમ, જેને હું માનું સ્થાન આપી રહ્યો છું, મારી માં બાવળના લાકડે, પીપળાના લાકડે ના બરે, એ તો ચંદનના લાકડે હોય. એને તુરંત જેવું ચંદનનું વન આવ્યું છે અને એના પ્રાણ હરી લીધા છે. એના ધડક થઈને એ રીતે પડી કે નીચે એક પછી બટાક 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 બટક કરતા ચંદનના લાકડા પડવા લાગ્યા. એના ઉપર આનું સ્વરૂપ પડ્યું છે, સ્વરૂપ પડ્યું. અને બાલકૃષ્ણ એના વસ્ત્રસ્થળ ઉપર હતા. પેલી તરફ માં ઘરમાં તૈયારી કરી રહી હતી. ગોપીઓ આવી, માને પૂછ્યું કે લાલો ક્યાં છે, લાલો ક્યાં છે? ત્યારે ગોપીઓને કહે છે, જોને બહાર રાજરાણી આવી છે, રમાડતી હશે. આ ઘર એવું મોટું હતું. અંદર ગઈ, અટારીમાં ગઈ, પેલી તરફ ગૌશાળામાં ગઈ, રાજસભામાં ગઈ, જ્યાં રાતે એ લોકો ચર્ચા કરવા બેઠા ત્યાં ગઈ. ક્યાંય લાલો બતાડો. ત્યારે માને કહે છે, માં તને મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો છે ને, એટલે તને દીકરો કોને દેવાય એ તને ખબર નથી પડતી. માં કોને કહેવાય કે એની પોતી સગી જનેતાના હાથમાં દેતી હોય તો પણ વિચારે કે આને દઉં ન દઉં, દઉં ન દઉં, તું એટલા બધાના હાથમાં દઈ દઈશ. માં કહે, ત્યાં તો ગોતતા ગોતતા ગામના પાદરમાં આવ્યા અને પેલી તરફ નંદજી પણ પાદરમાં પહોંચ્યા અને જોયું કે અવળી મોટી રાક્ષસી મારા ગામમાં. પેલી તરફ ગોપીઓ પણ જ્યારે આવી અને આને વસ્ત્રસ્થળ ઉપર સ્નાન રમતા જોયો, ત્યાં તો એને પેલા નીચે ઉતાર્યો અને નંદજીને યાદ આવ્યું. વસુદેવજી કહેતા હતા કે અત્યારે કોઈ કલહ થઈ રહ્યો છે, જલ્દી ઘરે જાઓ. એટલે તુરંત એને યાદ આવ્યું અને પેલી તરફ દોડતી દોડતી દાસીઓ એને લઈ ગૌશાળામાં પહોંચી. ગૌશાળામાં જઈ ગોપીઓનું તો એક જ હતું, કોઈ પણ આપત્તિ આવે ગાયો પાસે જાય. આજે આ પણ એને લાગ્યું કે આ બી ગયો હશે, આવડી મોટી કાયાને જોઈ. ત્યાં ગાય પાસે જાય, એનું વાછડાનું એનું પૂછડું લઈ આની ઉપર ફેરવતા જાય. હે માધવ ભગવાન તારી રક્ષા કરે, હે મોહન તારી રક્ષા કરે, હે પૃથ્વીકર તારી રક્ષા કરે, હે મંગલમૂર્તિ તારી રક્ષા કરે. ભગવાનના એક એક અવતાર લે. દેવડા બોધી ગયા. એ કહે છે કે તારી રક્ષા કર. અને ભગવાન એક પછી એક નામ સાંભળતા ગયા, લે લે, આ મારું ને મારું કામ મને ને મને સોંપી રહી છે. ભગવાનને મુસ્કુરાત આવી અને ગોપીઓને લાગ્યું કે હવે આનો ડર ભાગી ગયો છે, હવે આને બીક નથી, એટલે લઈને માના હાથમાં દીધી. ત્યારે માં કહે છે, હે ગોપીઓ, જે રીતે આજે તમે મને ઠપકો આપ્યો, કારણ કે આ તો યશોદા હતી. યશમ દદાતી ઇતિ યશોદા. એ કોઈથી ક્રેડિટ પોતે ના લેતી, યશ બધાને આપતી, એટલે જ એનું નામ યશોદા હતું. કહ્યું કે આ જ રીતે તમે મને બચાવતા રહેજો, મને કહેતા રહેજો, ખુદના મોક્ષ દ્વારા. એને પછી કહે છે કે યેન અવતારેણ. પરીક્ષિત મહારાજ સુખદેવજીને કહે છે, યેન અવતારેણ ભગવાન હરિશ્વર કરોતિ કર્મ રમ્યાણી મનોજ્ઞાન જય પ્રભો. કે હે સુખદેવજી મહારાજ, આપ મને કોઈ કથા છોડતા નહીં. યેન અવતારે, ભગવાને જે જે લીલા કરી છે બાલ અવસ્થાની અંદર એ બધું મને કહેજો, મને એક કથા બાકી ન રહી જાય. ત્યારે કહે છે कि जब तक रहेगी जिंदगी फुर्सत न होगी काम से, कुछ वक्त ऐसा निकाल लो
प्यार करो मेरे श्याम से। आज नंद नंदन ની જે લીલા હે પરીક્ષિત હું તારી સામે ગાઈ રહ્યો છું એ તું સાંભળ। હવે ભગવાન ધીરે ધીરે મોટા થઈ રહ્યા હતા। 108 દિવસ ના થયા। એક દિવસની વાત ભગવાન શયન કરી રહ્યા હતા, સૂતા હતા સીધા, ને માં બાજુમાં દધી મંથન કરી રહી હતી। ગમર ગમર મારું વલોણું ગાજે, અને આ તરફ એના હાથમાં જે બંગડીઓ હતી એનો રણકા અને પેલી ગોરસનો અંદર ઝંકાર એવો થઈ રહ્યો હતો। લાલ પીળી બંગડીઓ હાથમાં હતી અને કૃષ્ણ કનૈયાની નજર એની તરફ પડી, અને ભગવાન જે આમ સીધા સૂતા હતા એમાંથી પાછા આ રીતે એને પડખો પડ્યો। ત્યાં તો ગોપીઓએ કહ્યું માને કે માં આજ કનૈયાએ પડખું ફર્યું છે। ત્યાં તો ગોપીઓ આવી ગુરુદેવ પાસે, ગુરુદેવને આવીને કહે છે કે હે ગુરુદેવ આજ કનૈયાએ પડખું ફર્યું, આજ કયો દિવસ છે, શું છે એ મને કહો। ત્યારે ગુરુદેવ કહે છે આજે બરોબર 108 દિવસ થયા છે। આજ ભગવાનનું જન્મનું નક્ષત્ર આવ્યું છે, રોહિણી નક્ષત્ર। નક્ષત્ર 27 હોય, ફરી ફરીને 27 દિવસે પાછું આવે। આ 27 ગુણ્યા 4 બરાબર 108 દિવસના ભગવાન થયા, યાની 3.5 મહિના। અને કહે છે મૈયા કટીબળ પીળું વસ્ત્ર। આજ કહે છે કે તમે નંદજીને કહેજો કે પૂજા અર્ચના કરે, વંદના કરે। આપણે પણ એનું એક પદ ખાલી આ ભજનથી લઈ લઈએ। ગમર ગમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટકી ફોડે। ગમર ગમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટકી ફોડે। અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે। શ્યામ આવીને મારી મટકી ફોડે। મને પ્યારો લાગે ગમર ગમર મારું મટકું ફોડે। આ કાવ્ય જેવું સુંદર। અને અહીંયા કહે છે કે માં એને જેવું ગુરુજી દેવને પૂછ્યું તો ગુરુદેવે કીધું આ ષષ્ઠી પુણ્યા વાચન ગણપતિ પૂજન અર્ચના કરવી જોશે। બ્રાહ્મણોને બોલાવ્યા છે, પૂજા અર્ચના આજ લાલો તો કરી ન શકે, એટલે માતા પિતાએ કહ્યું। અને પેલી તરફ માએ બધાને બોલાવ્યા, હે વિશાખા, હે લલિતા, હે ચંદ્રાવરી, તમે જલ્દી આવો, આજ ધુવાણાબાદ ગામ ભોજન કરશે। આજ કોઈના ઘરે ચૂલો નહીં પેટે, બધાને પોતાના ઘરે ચૂલ માંડી છે। ત્યાં મગ બાપણા લઈ આવ્યા, બધી સામગ્રીઓ લઈ આવી, ભગવાન વિશ્વવતીને પણ લઈ આવ્યા, પણ ભૂલે કરી કે ને ગાડાની નીચે સુરાવ્યા। અને પેલી તરફ એને બધાની પાસે પૂજા અર્ચના કરાવી। એ સમય સ્તુતિ પુણ્યા વાચન થયું, સ્વસ્તિ પુણ્યા વાચન થયું, ભગવાનની પૂજા અર્ચના થઈ। ત્યારે જે કવિ પણ કહે છે, આનું પણ આપણે બે જ પદ લેશે। જમુના જલમાં કેસર ગોરી, દાન કરાવો સામળા। જમના જળમાં કેસર ઘોડી, સ્નાન કરાવું સામળા। હલકે હાથે અંગો છોડી, સ્નાન કરાવું સામળા। હલકે હાથે અંગો
કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. અંગોલુચી આપું વસ્ત્ર પીળું પીતાંબર શામળા. અંગોલુથી વસ્ત્રો આપું પીળું પીતાંબર પ્યારમાં. તેલ સુગંધી નાખી આપું. હરે હરે તેલ સુગંધી નાખી આપું. માતળિયા તુજવારમાં યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. કુમકુમ કેરું તિલક લગાવું ત્રિકમ તારા ભાગમાં. કુમકુમ કેરું તિલક લગાવો ત્રિકમ તારા ભાલમાં. અલબેલી આંખોમાં આજો. અલબેલી આંખોમાં જો. આંજણ મારા વાલમાં યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. હસતી જાવું વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં. એ હસતી જાવું વાટે ઘાટે નાચી ઉઠું તાનમાં. નજર ન લાગે શ્યામ સુંદર એ નજર ન લાગે શ્યામ સુંદર ને. ટપકા કરી દઉં ગાલમાં. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. પગમાં જાજર છમ છમ બાજે કરમાં કંકણ વાલમાં. પગમાં જાંજર છમ છમ બાજે ઘરમાં કંકણ ક્યારમાં. કંઠે માળા કાનમાં કુંડળ ચિતડું ચોળે ચાલમાં. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. મોર મુકુટ માથે પહેરાવી મુરલી આપું હાથમાં. મોર મુકુટ માથે પહેરાવી મુરલી આપું હાથમાં. કૃષ્ણ કૃપાળો નિરખે શોભા ગણવાસમાં. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. દૂધ કટોરી ભરીને આપું પીવો ને મારા વાલમાં. દૂધ કટોરી ભરીને આપું પીઓ ને મારા વાલમાં. ભક્ત મંડળ સૌ પ્રેમે વિનવે. ભક્ત મંડળ સૌ પ્રેમે વિનવે. દર્શન દેજો શામળા.
જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. હો સ્નાન કરાવું શામળા. હું સ્નાન કરાવું શામળા. સ્નાન કરાવું શામળા. હું સ્નાન કરાવું શામળા. યમુના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. ભગવાનને સ્નાન કરાવ્યા, સોળ શૃંગાર કર્યા. આ કવિએ જે રીતે લખ્યું એ રીતના બધા શૃંગારો થયા. પીત પીતાંબર કેસરિયા વાઘા પહેરાવ્યા. અને હવે સાગમને ભોજનની તૈયારી કરવાની હતી. ત્યાં એ સમયે શું કર્યું કે લાલાને ગાડાની નીચે બાંધી, એની નીચે એમને પોઢાડ્યા અને બધી તૈયારીઓમાં લાગ્યા. અને ગાડાની ઉપર બધો ભોજનીય પદાર્થ રાખ્યો હતો. આજ રસેશ્વર વિચારે કે હું આની નીચે અને આ રસ ઉપર. એ સમયે એ રમત રમતમાં આ બે લીલાઓ એક સાથે બની. પડખું ફર્યું, એના નિમિત્તે ભોજન સમારંભ થયો. ને એ સમયે સત્કાસુર, એ સત્કાસુર હતો એ ગાડાના ઓલામાં. એ સમયે ભગવાન રમતા રમતા રમૂજમાં જ એ રીતે એક લત મારે છે અને ગાડું પેલી તરફ ધણીક થઈને પડે છે. આ તરફ લાલુ ત્યાં ને ત્યાં. બધા ચિંતિત થયા કે આ શું થઈ ગયું. લાલાને કઈ થયું તો નથી ને એની નિકટ જાય છે. પેલી તરફ ઓલા કહે છે એની નજર ઉતારો, એ જો બી ગયો હશે, હજી કાલ આવું થયું, આજે આમ થયું છે. નાના નાના ગ્વાલ હતા, એને આવીને કહ્યું કે ના ભાઈ ના, કાંઈ નથી થયું. આ તો લાલાએ લત મારે અને આ રીતે ગાડું ઊંધું પડ્યું. ત્યારે ઓલા નાના ગ્વાલો કહી રહ્યા હતા, પણ કોઈ એનું માનતા નથી. ત્યારે ઓલા રમતા રમતા કહે છે માનવું હોય તો માનો, નહીં તો ઘેર જાઓ. આ તરફ ભગવાન પણ મુસ્કુરાણા. હે પ્રભુ, એટલે જ હું તમને, એટલે જે ગ્વાલ મંડળીઓ મેં એટલે જ તમને દર્શન કરાવ્યા. નહીતર તો જો હું બુદ્ધિવાળાને દર્શન કરાવી દઉં સ્વપ્નમાં પણ, તો બીજે દિવસે એની નારિયેળ વધારવા વાળાની લાઈન લાગી જાય. એમ કહે કે ભગવાન મને આવીને આમ કહી ગયા, ભગવાન મને આ ગૌમુખી મુકુટ આપી ગયા. એ જ સમય આ ગ્વાલો પણ ગયા. પછી આગળ જતા એ ગાડું ઊંધું વાર્યું. તૃણાવ્રત આવે એ વંટોળિયાના રૂપે આવ્યો. એક દિવસ માં એ ગરી ગ્રામ અને શિષ્ય એ તૃણાવ્રત એક દિવસ વંટોળિયાના રૂપે આવ્યો. માં પૈપાન કરાવી રહ્યા હતા અને ધીરે ધીરે ભગવાને પોતાનું વજન વધારવા લાગ્યા. અને તૃણાવ્રત વંટોળાના વૃક્ષ રૂપે હતો, ક્યારે ન ઉપાડે. એટલે એને શું કર્યું, માને વજન વધાર્યું. માને પણ લાગ્યું આ તો શું લાલો છે કે કોઈ શિલા મારા ગોદીમાં છે. ભગવાનને ઉપાડીને નીચે પધરાવ્યા અને અંદર જાય. એ જ સમય વંટોળ્યો અને વંટોળ્યો એ રીતે આવ્યો કે લાલાને ત્યાંથી આમ જકેડી ભરતો ભરતો એને પોતાના અંદર બંધનમાં લીધો અને આકાશ તરફ લઈ જાય. પણ ભગવાનને પોતાનું એ રીતે વજન વધારવા લાગ્યા. તો વંટોળીઓ જેમ ઉપર લઈ જાય એમ પાછા ભગવાન નીચે લઈ આવે, પાછા ઉપર લઈ જાય. દૈત્ય નામ તૃણાવ્રતમ કંઠદુત્તમ પ્રણોદિતઃ ચક્રવાત સ્વરૂપેણ ચક્ર રૂપે આવ્યા. એ સમયે દૂર અંધારું એકદમ થયું. માં પણ કઈ જાણી ના શકી. એટલા માં જેવો ઉપર લઈને જઈ રહ્યો હતો ત્યારે ભગવાન એનું પોતાનું વજન વધારતા ગયા અને જે શિલા ઉપર બેસી રાતે નંદજી સભા બોલાવતા હતા, વાત કરતા હતા, એ જ શિલા ઉપર આવી અને એને મોક્ષ અપાવ્યો. આપણે પણ વિચારીએ કે શું કામ વંટોળિયાને આકાશ તરફ લઈ ગયા હતા. એ સમયે સ્વર્ગમાં પણ જઈ શકાય. પણ વંટોળિયાએ કહ્યું, હે પ્રભુ, હવે મેં આપના ચરણારવિંદનો સ્પર્શ કર્યો, હવે મને વ્રજમાં જ મારું સદગતિ મળે. એટલે તો આપણે કહી છીએ દાસાનો દાસો. કોઈ પણ પદ પૂરું થાય ત્યારે આપણે કહીએ દાસાની દાસની વિનતી રે રોલ વ્રજમાં
વાસ આપજો કરો વ્રજનો તૃણાવ્રતને મોક્ષ કરી ભગવાનની અલગ અલગ લીલા હવે ભગવાન નું નામકરણ જ્યારે જ્યારે પરીક્ષિતે પૂછ્યું હે સુખદેવજી ભગવાન કેવડા થાય જે રીતે આપણે લોકો પણ નાના દીકરાને લઈને કઈ જતા હોય કોઈ પૂછે કે આનું નામ શું છે આનો આ કેવડા કેટલા મહિનાનો થયો તો આપણે તરત બીજો જવાબ દઈ દઈશું કે ભાઈ હજી જમતા નથી શીખ્યો હજી હાલતા નથી શીખ્યો હજી તો ગોઠણીએ ચાલે છે માં હશે એ તુરત કઈ નહીં દે કે આ જ થયું છે આ સુખદેવજી પણ માનું હૃદય લઈને કથા વાંચી રહ્યા છે એ એક દિવસની વાત ગર્ગ પુરોહિત એ જ્યારે વસુદેવજીને મળ્યા મથુરાની અંદર ત્યારે વસુદેવજી પુરોહિતજીને કહે છે કે હે ગુરુ તન જણા પાસે કોઈ ખોટું ન બોલાય જે તન જણા પાસે બોલો તો તમારો રસ્તો ન એની પાસે જે સત્ય હોય હકીકત એ કહી દે એમાંના એક ગુરુદેવ આપણે જે ગુરુને માનતા હોય જેને આપણે પૂછતા હોય એની પાસે હંમેશા આપણી કિતાબ ખોલી રાખી કે હું આવા કર્મ કરું છું આ રીતે મારી આવક બીજો ડોક્ટર આગળ આપણે આમ થયું હોય ને એમ કહે કે ના આમ થયું જેને તમે સત્ય નહીં કહો તો એ ક્યાંથી તમારી દવા કરશે ઉપચાર કરશે એ જ રીતે ત્રીજું કાળા કોટ વાળા વકીલ આગળ એને પણ કહી દેવું જોઈએ સત્ય કે મારાથી આ ભૂલ થઈ છે હવે તું બોલ એટલે એ કહી દે કે હા ભાઈ તું છૂટી ગયો જા ચિંતા ના કર આ જ્યારે પોતાના ગુરુદેવને કહ્યું ગુરુદેવ મેં એક વાત બધાથી છુપાવી હતી જે આજ હું આપની સન્મુખ કહી રહ્યો છું કે જે નંદ અને જશોદા ને ત્યાં જે બે દીકરાઓ છે એ બીજા કોઈ નથી એ મારું જ 7મું અને 8મું સંતાન છે અને મારી એવી ઈચ્છા છે કે તમે ત્યાં જઈ એનું નામકરણ કરો આજ ગર્ગાચાર્યજી કહે છે તમે મને કહ્યું તો ખરા કોકવાર મોકો મળશે ત્યારે હું રજમાં જઈશ ત્યારે કહે ગર્ગ પુરોહિતો રાજન યમુના સમાધિ જ્યારે ગર્ગ પુરોહિત ગર્ગાચાર્યજી એક દિવસ ભ્રમણ કરતા કરતા બ્રજમાં પધાર્યા નંદજીના આંગણે આવ્યા છે અને નંદજીને પણ આનંદ થયો વાહ 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 આજ મારે ત્યાં આપ પધાર્યા ધન્ય ઘરી ધન્ય ભાગ અદ્યના પિતર દુક્ત સ્વાગતમ તે આપનું સ્વાગત ચંદ નક્ષત પુષ્પથી એના સ્વાગત કર્યું એના મંગલ ધામ અને ગુરુદેવને કહે છે કે હે ગુરુદેવ વાહ વાહ ધન્ય ઘડી થઈ કારણ કે મારા દીકરાઓનું નામકરણ કરાવું છું તમે નામકરણ કરો ગર્ગાચાર્યજી પણ વિચારે બરોબર હું ઈ જ કામ માટે આવ્યો છું ને આ મને ઈ જ કામ સોંપે છે પણ થોડું એમાં મસાલો કરે મલાઈદો કરે કે હું જો તમારા છોકરાઓનું નામકરણ કરું અને કંસને ખબર પડે હજી કંસને એટલું તો ધ્યાન છે કે એનો મારનારો હજી જીવિત છે તો તમારા દીકરાઓ ઉપર આપત્તિ આવી અને બીજું કે જો હું તમારા છોકરાઓને તમારે ત્યાં કર્મકાંડ કરું પૂજા અર્ચના કરો અને કંસને ખબર પડે તો એમ કહેશે કે ભાઈ અમે શું તને ઓછું આપીએ છીએ દાન દક્ષિણા હવે તો આ ગોવાળિયાના ઘરે પણ કામ કરવા લાગ્યો હવે એને ત્યાં પણ તું જઈને કામ કરવા લાગ્યો એ મને ઠપકો આપે ત્યારે નંદજી કહે છે ભાઈ ગુરુદેવ જ્યારે લાલાએ પહેલી વાર પડખું ફર્યો ત્યારે અમે ધુવાણા બંધ ગામ જમાડ્યું લાલાએ આ કર્યું ત્યારે અમે આ કર્યું એના કૃષ્ણ જન્મ ટાણે અમે એટલી આનંદ કર્યો હવે એમ કરી આપણે ગુપ્ત જગ્યાએ જઈ આપણે નામકરણ ત્યારે કહે છે ગુપ્ત જગ્યા કઈ તો કહે છે ગૌશાળા એમ કરો આપણે ગૌશાળામાં જાય કોઈને બોલાવશે નહીં હું અને બંને દીકરા અને નંદરાણી કહે કઈ વાંધો
ગૌશાળામાં આવ્યા, પૂજા સામગ્રી એકઠી કરી, ત્યાં પેલા તો લેપન કર્યું છાણથી. પૂજા માટેની જે સામગ્રી જોતી હતી નામકરણ સંસ્કાર માટે એ બધી ત્યાં ભેગી કરી. ત્યાં ભેગી કરી અને કહે છે ચાલો પેલા ગજાનન ગણપતિ પૂજા, સ્વસ્તિ પુણ્યા વાચન કરી નામકરણ સંસ્કારના દેવતાઓનું આહ્વાન કર્યું. બંને છોકરાઓને ઉલટું કર્યું. જશોદાના ખોળાની અંદર બલદેવજી દીધા હતા અને રોહિણીના ખોળાની અંદર શ્યામ સુંદર પધરાવ્યા. આજ ગુરુદેવ કહે છે અયમ હિ રોહિણી પુત્રો રમણયમ સંતો ગૃહ. આ રોહિણીનો દીકરો છે એ બલમાં અધિકાર છે એટલે કોઈ એને બલરામ કહેશે. આમનો મોટો ભાઈ છે એટલે કોઈ એને દાહુજી કહેશે અને એનું નામ બલરામ પડશે. કોઈ એને રામ કહેશે, કોઈ એને સંકર્ષણ કહેશે, કારણ કે એનો જન્મ ત્યાંથી થવાનો તો એનું અહીંયા સંકર્ષણ થયું. બીજું કે હળમુસળ યમુનાજીને જ્યારે મોટા થશે ત્યારે હળ અને મુસળ એનું આયુધ્ય હશે, એના દ્વારા યમુનાના નીર છેક અહીં સુધી લઈ આવશે. એટલે આનું નામ બલરામ પડશે. અયમ હિ રોહિણી પુત્રો રમયણ સુતો ગૃહ. બધાને રમણ કરનારા થશે. પછી આખ્યાસ્તે રામ ઇતિ બલમ ચ બલિનામ વિદુ. બલમાં બહુ એવા હશે એટલે એમનું નામ બલરામ પડશે. પછી કહે છે બહુની સંતિ નામાની રૂપાણી ચ સતસ્યતે ગુણ કર્માન રૂપાણી તાન્યમ વેદનો જનઃ. આના તો હજારો નામ પડશે. આ તો જન્મ જન્મમાં આ તો હરેક યુગની અંદર જન્મ લે છે. પેલા રામ બનીને આવ્યો હતો, અત્યારે શ્યામ સુંદર થઈને આવ્યો. મેઘ શ્યામ, આનું કૃષ્ણ, આનું મદન મોહન, આના હજારો નામ પડશે. એટલે તો કવિ પણ ગાય છે હરિ તારા 6000 નામ કયા નામે લખવી કંકો. ખમૈયા હરિ તારા 6000 કયા નામે લખવી કંકો. કલયુગની અંદર સતયુગમાં આવ્યા ત્યારે શુક્લ વર્ણના હતા, પછી રક્ત વર્ણમાં, દ્વાપરમાં પિત્ત અને કલયુગમાં એક કાળો રંગને આવ્યા. એટલે એને કોઈ કૃષ્ણ કહેશે, કોઈ શ્યામ સુંદર કહેશે અને એના અલગ અલગ અવતારો થશે. કોઈ વસુદેવનો પુત્ર જાણનારા વાસુદેવ કહેશે. પૂર્વમાં એ વસુદેવ પડ્યા. કોઈ એને કામ ઉપર વિજય દેનારા, કોઈ એને મદન મોહન કહેશે. એટલે તો કહે છે આના હજારો નામકરણ પૂર્ણ થયું. હવે નંદરાણી કહે છે ગુરુદેવ અમારે ત્યાં પધાર્યા છો તો ભોજન કરીને પધારજો, ભોજન વગર ન જતા. ત્યારે ગુરુદેવ કહે છે હું ભોજન તો કરું, હું સંયમ પાકી છું. પેલા બ્રાહ્મણો શું કરતા, આ ભાદરવો મહિનો હોય, આપને ત્યાં આવ્યા હોય, આપ લોકો એને આખું રસોડું સોંપી દીધું. તમે ભલે 15 જણા હો કે 20 જણા હો, ગુરુદેવ તો માંડ 3 કે 4 જણા આવ્યા હોય, આખા ઘરની રસોઈ કરે. સવારથી લઈ બપોર સુધી પેલા એ ભોજન લે, પછી તમને લોકોને તમારું રસોડું સોંપે. આજે આ કહે છે હું સ્વયં પાક. ત્યાં તો એને એક ગૌશાળાની અંદર ચૂલ માંડી. ગોપીઓને કહ્યું કે અહીંયા ભોજનીય પદાર્થો, ખાદ્ય સામગ્રીઓ બધી કાચી, જેને આપણે સીધો કહી, સીધો મૂક્યો. અને પેલી તરફ ગર્ગાચાર્યજી પણ હવે ભોજન સિદ્ધ કરવા માટે એને તો ટેવટી દાળ બનાવી, બાટી બનાવી, આ અલગ અલગ વ્યંજનો બનાવ્યા. પણ એનો નિયમ હતો કે પેલા હરિને અર્પણ કરવું, પછી પ્રાપ્ત કરવું. જેવું ભોજન સિદ્ધ થઈ ગયું, સામગ્રી સિદ્ધ થઈ ગઈ, એને એક પડદો બધી એક પ્રકારનો ભોગ બનાવી ભગવાન પાસે અર્પણ કર્યો, પડદો લગાડ્યો અને ભગવાનને પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા થવા લાગ્યા. અને બ્રહ્માર્પણમ બ્રહ્મવીર બ્રહ્માદિતમ. અને એટલું થયું ત્યાં તો કન્યાના કાન ચમક્યા. આ ગોકુલિયા ગામની અંદર આ મંત્ર બોલવાવાળું કોણ આવી ગયું?
આ કોણ છે? હજી ઓલા પ્રાણાએ સ્વાહા કરે ત્યાં તો ભગવાન કે લે આવ્યો, અપાનાએ સ્વાહા કર્યો ત્યાં તો ભગવાન ત્યાં અંદર પહોંચી ગયા. અને ત્યાં તો હજી પડદો હટાવ્યો ત્યાં તો ભગવાન એના હાથની અંદર જે મોદક લીધો છે એ લાડુ હાથમાં છે. આ તરફ એમનો એક શ્રીહસ્ત બીજી છાતની સામગ્રીમાં ધારામાં પડ્યો હતો, એનો પગ આગળ હતો. અને આ તરફ જેવું ગુરુદેવે જોયું, ગર્ગાચાર્યજીએ લે હું અહીંયા મારી ભોજનીય પદાર્થો અભડાવી દીધા. સીધી રાડ પાડી, હે જશોદા, બ્રાહ્મણોને નોતરા આપો છો અને આ રીતે અમે ભોજન બનાવીએ અને તમારો દીકરો આવીને છુઆવી જાય, અહીંયા આવીને સ્પર્શ કરી જાય, લઈ જાઓ આને. ત્યાં જશોદા આવે અને કહે, ગુરુદેવ શાંત થાઓ, શાંત થાઓ. એને ખબર નહીં હોય એ આવી ગઈ. હું તમને બીજી સામગ્રી સિદ્ધ કરીને આપું છું, તમે પાછું ભોજન કરો. બીજી વાર પાછી ભોજન સિદ્ધ કરી અને પેલી તરફ પાછું એને કર્યું, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા. ત્યાં તો ભગવાન ત્યાં આવ્યા અને જેવું પ્રાણાય બોલ્યા ત્યાં તો ભગવાને લાડુ પાડ્યો, લે ખાધો. ત્યાં ગુરુદેવ બોલ્યા, અપાનાય સ્વાહા. ત્યાં તો મોંથાર હતો એ પણ ઉપાડ્યો, લે ખાધો. વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. અને જેવો એને ટેરો ખોલ્યો ત્યાં તો પાછા નંદ નંદન જશોદા નંદન એ ત્યાં ભોજનિયા કરે. એમનો એક પગ હતો એ દાળમાં પડ્યો હતો, બીજો પગ હતો એ હાથમાં પડ્યો હતો, હાથમાં મોદક હતો, આ તરફ મોંથાર હતો અને મોઢામાં બે ચોસલા. પાછી આ વિચારે કે હું રાડ પાડીશ તો શું મારે આખો દિવસ આ રીતે રસોઈ જ કરવાની? તન વાર તો થઈ ગઈ છે. એને હવે જોયું ચારે બાજુ કે કોઈ જોતું નથી. એને જે બાટી બનાવી હતી એનું ઘીનું તપેલું હતું, એમાં હાથ બોર્યો, બે હાથમાં આ રીતે ઘી ચોપડ્યું અને હાથ આમ ઉગામીને હવે એને વિચાર્યું કે હવે હું આને એ રીતે એક તમાચો મારું, એ રીતે આને શિક્ષા દઉં કે બીજી વાર ધોતિયા વાળો જોવે ત્યાં તો ફફડે, ભાગવો જોઈએ. એવી એને ઝાપટ પડી. એને આ રીતે હાથ ઉપાડ્યો છે અને ભગવાનના પાસે હજી હાથ પહોંચે મસ્તક પાસે ત્યાં તો ભગવાને ચતુર્ભુજ સ્વરૂપમાં દર્શન કરાવ્યા. ત્યાં તો બોલ્યો, બાલકૃષ્ણ લાલ કી. હાથ જે મારવા માટે ઉપાડ્યો હતો એ બે હાથ જોડી ભગવાનની સ્તુતિ કરે છે. જયતુ જયતુ દેવો દેવકી નંદનોયમ, જયતુ જયતુ કૃષ્ણો વૃષ્ણિવંશ પ્રદીપ, જયતુ જયતુ મેઘ શ્યામલ કોમલાંગો, જયતુ જયતુ પૃથ્વી ભારનાશો મુકુંદ. ભગવાનને કહે છે, હું આપની માયામાં કેટલો મોહિત છું. હજી 2 મિનિટ પહેલા હું તમારું નામકરણ કરું છું ત્યારે હું કહું છું તમે સત્યયુગમાં આ હતા, ત્રેતામાં આ હતા, અત્યારે કલિયુગમાં તમે કૃષ્ણ છો અને હું તમારી માયામાં મોહિત થયો. ભગવાનને વંદના કરે છે. પેલી તરફ માને પણ થયું, આટલી વારથી ગોર બાપાનો કેમ અવાજ નથી આવતો. એને પણ વિચાર્યું અગર જો હું સામે જઈશ તો ગુરુ બાપા પાછું કંઈક કહેશે. એને રસોડાની તિરાડમાંથી જોયું કે આ શું કરે છે, રસોઈ કરે છે કે સૂઈ ગયા. ત્યાં તો તિરાડમાંથી જોયે ત્યાં તો ગુરુ બાપા ભગવાનને વંદન કરીને કહે છે, પ્રભુ આજ તમે મને દર્શન આપ્યા, સામગ્રી આરોગી, તો મારી એવી ઈચ્છા છે મારી ગોદીમાં પધારો, હું મારા શ્રી હસ્તથી મારા હાથે આપને ભોજન કરાવું. એમના પાસે પધરાવ્યા, એ ભોજન કરાવી રહ્યા હતા. આ દ્રશ્ય પેલા રસોડામાંથી જોવે છે. પછી માં વિચારે છે લાવું એની પાસે જાઉં, પણ માં જતા નથી. અને આ તરફ ગર્ગાચાર્યજી ભગવાનના નામકરણ સંપન્ન કરી, ભગવાનને વંદન કરી, ત્યાં નંદ જશોદાને વંદન કરી સીધા વસુદેવજી પાસે આવ્યા. વસુદેવજીને આવીને સીધા દંડવત કર્યા. ગુરુ ગોવિંદો નો ઘરે पोठी पड़ी पड़ी जर्ग हुआ, पंडित हुआ न कोई, ढाई अक्षर प्रेम का पढ़े सो पंडितो. કહે છે હે વસુદેવ, આપના હિસાબે મને હું જે નંદ નંદનના ગુણાનો વાત વર્ષોથી ગાતો હતો, વર્ષોથી હું એની અર્ચના કરતો હતો, ઘરે એની પૂજા કરતો હતો, એને તમે દર્શન મને કરાવ્યા એટલે આપ વંદનીય છો.
એને વંદન કર્યા. પછી સમય વ્યતીત થયો. હવે ભગવાન ધીરે ધીરે ચાલતા થતા હતા. ઘૂંટણિયા ભેર ચલે નંદલાલ. જગતનો આધાર નંદજીના દિવાલનો આધાર લઈ આમ ચાલતા શીખવા જાય. અને પેલી તરફ હજી નંદજી પણ હાથમાં માખણી આલી લે લાલા. જશોદા આવે લે લાલા. ઓલો સેજ આમ ઉભો થાય ચાર પગે આધાર લે સેજ ચાલે ભગવાન પડી જાય પાછું ચાલે. જે જગતનો આધાર એ નંદજીના ઘરે ચાલવાનું. અને એ સમયે નંદજી એમને જ્યારે થોડાક બે ડગલા ચાલે તરત એને ઝીલી લે અને એને માખણ આપે. ભગવાનને માખણ અને મિશ્રી એટલા પ્યારા. આપણે પણ એક કીર્તન નાનું લઈ લઈએ. વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે વાલાને ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે. તારી ધરાવું ગોબર ધરું ગોબરા ધરું સઈ. 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 મોહન થાળ ને માલપુઆ પણ મોહન થાળ ને માલપુઆ પણ માખણ જેવા ને કાલાને ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે. શીરો ધરાવું શ્રીખંડ ધરું સોતર પેણી સઈ. શિરો ધરાવું શ્રીખંડ ધરું સુકર ફેરી સઈ. શીરો ધરાવું શ્રીખંડ ધરું સોતર પેણી સઈ. શિરો ધરાવું શ્રીખંડ ધરું સુકર ફેરી સઈ. ઉપર તાજા ઘી ધરો પણ ઉપર તાજા ઘી ધરો પણ માખણ જેવા નહીં. વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે. જાત જાતના મેવા ધરાવું દૂધ ને સાકર થઈ. જાત જાતના મેવા ધરાવું જાત જાતના મેવા ધરાવું દૂધ ને સાકર દહીં. જાત જાતના મેવા ધરાવું દૂધ સાકર ને દહીં. છપ્પન ભોગ સામગ્રી ધરો પણ છપ્પન ભોગ સામગ્રી ધરો પણ સાકર જેવા નહીં. વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે.